હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઉદાહરણોને ધ્યાનમાં લઈને આગળ વધીશું. લાસ્ટ લેક્ચરની અંદર ગુણાકાર, ભાગાકારની ત્રુટિ, ઘાતાંકવાળા પદોમાં કેવી રીતના આપણે ગણતરી કરી શકીએ તેનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આજે ઉદાહરણ નંબર 2.9 થી આપણે શરૂઆત કરીએ. તમે ટેક્સ્ટબુક એક પ્રિફર રાખજો. ટેક્સ્ટબુકની અંદર તમે રકમ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. તો રકમ એવી છે 2.9 ની કે અવરોધ R બરાબર V બાય I, જ્યાં V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 અને વોલ્ટ છે, અને I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે. તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. તો R નું આપણને એક સમીકરણ આપી દીધું છે. ઉદાહરણ નંબર 2.9. R નું આપણને એક સમીકરણ આપ્યું છે કે R બરાબર શું આપ્યું છે? V બાય I. આ એક પ્રકારનો ઓહમનો નિયમ આપણે ભણી ગયા છીએ ધોરણ 10 ની અંદર અથવા તો 9 ની અંદર. તમે આનો અભ્યાસ કરેલો છે, ધોરણ 10 ની અંદર અભ્યાસ કર્યો હશે, બરોબર? તો આપણી પાસે આવા પદ હોય તો આની માટે આપણે શું મેળવવાનું છે? આની માટે મેળવવાનું છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે પર્સન્ટેજમાં હોય, પણ કેની? સાપેક્ષ ત્રુટિને પર્સન્ટેજમાં દર્શાવીને પ્રતિશત ત્રુટિ કહે છે. તો સાપેક્ષ ત્રુટિ એટલે શું, પહેલા એ સમજવું આપણી માટે જરૂરી છે. સાપેક્ષ ત્રુટિ આપણને ખબર છે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાપેક્ષ ત્રુટિનો સારો એવો અભ્યાસ કર્યો છે કે સાપેક્ષ ત્રુટિ એટલે જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે તેને ભાગ્યા તેની મુખ્ય સરેરાશ. એટલે આપણને જે કિંમત આપી છે તે પહેલા આપણે લખી નાખીએ કે V ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યા છે 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. આટલી વસ્તુ આપણને આપી દીધી છે, બરોબર? આ એની સરેરાશ છે અને આ એની શું હોઈ શકે? આ એની નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોઈ શકે. તો આની ઉપરથી આપણે સાપેક્ષ ત્રુટિ મેળવી શકીએ અને એની ઉપરથી આપણે પ્રતિશત ત્રુટિ મેળવી શકીએ. પણ આપણે ઈઝી કરવા માટે ડાયરેક્ટ આ સમીકરણ ઉપરથી જ ત્યાં આગળ વાત કરીએ તો આ ઘાતાંકવાળું પદ છે, આની આપણે મેળવવાની છે પ્રતિશત ત્રુટિ. કેની મેળવવાની છે? R ની. તો R ની પ્રતિશત ત્રુટિ મેળવી હોય તો આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા R બાર ગુણ્યા 100 આ એની પ્રતિશત ત્રુટિ થઈ, બરોબર? તો આની માટે લખવું હોય તો V માટે તો ડેલ્ટા V બાય V બાર ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા I બાય I ગુણ્યા 100. આ બંનેની પ્રતિશત ત્રુટિ પર્સન્ટેજમાં દર્શાવવી જોઈએ. ડેલ્ટા 100 એટલે શું થાય? ડેલ્ટા 100 એટલે 5, V બાર એટલે 100. આ ડેલ્ટા V અને આ V બાર, અહીંયા ડેલ્ટા I અને I બાર, બરોબર? ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા I અપોન I બાર. ડેલ્ટા I એટલે 0.2 છેદમાં I બાર એટલે 10 ગુણ્યા 100. 100 કેન્સલ, વધ્યા કેટલા? 5% પ્લસ 0 0 ગયા, 10 ગુણ્યા 0.2 પર્સન્ટેજ આવશે એટલે 2%. ટોટલ 5 ને પ્લસ 2 એટલે 7. તો અવરોધમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી છે? 7% છે. કેટલી છે? 7% છે. ખૂબ જ ઈઝી પ્રશ્ન હતો. આનો ડાયરેક્ટ આન્સર આપી શકો છો. આની પરથી સીધી ગણતરી તમને જો ફાવે તો સીધી ગણતરી કરી નાખવાની કે 5 ભાગ્યા 100 ગુણ્યા 100 તો કેટલા થાય? 5%. અને 0.2 ભાગ્યા 10 ગુણ્યા 100 તો 0.2 એટલે 0.02 ગુણ્યા 100 કરો એટલે 2%. અને ડાયરેક્ટ એનો સરવાળો કરો એટલે તમને મળી જાય. ઘાતાંકવાળા પદ ઉપરથી આ પદ મેં લખેલું છે. આનો ઘાતાંકવાળું પદ થઈ જાય, ભાગાકારમાં છે તો ભાગાકારમાં હોય તો એના આપણે સરવાળાની અંદર દર્શાવી શકીએ. જે લાસ્ટ લેક્ચરમાં આનો આપણે અભ્યાસ કર્યો હતો, પણ એક્ઝામ્પલ ઉપરથી ક્લિયર ખ્યાલ આવી જાય. હજી આગળ એકાદ એક્ઝામ્પલ લઈશું એટલે તમને સચોટ રીતે ખબર પડી જશે કે કેવી રીતના યુઝ કરવાનો છે ગુણાકાર ભાગાકારની રીતનો, બરોબર? આની પછીનો એક્ઝામ્પલ છે થોડો ટફ છે, પણ તમે આગળ એને એક સૂત્રનો અભ્યાસ કર્યો હશે. એનું સમીકરણ કંઈક એવું છે અવરોધ માટેનું, સમાંતર અને શ્રેણી જોડાણનું. તો રકમ કંઈક આપણી પાસે આવી છે કે રકમની અંદર આપ્યું છે કે R1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં B સમાંતરમાં જોડેલ છે. શ્રેણી જોડાણ તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. સમતુલ્ય અવરોધ આપણે ડાયરેક્ટ મેળવી લેવાનો છે. પછી આપણને એનો સંબંધ આપી દીધો કે જો A માટે એટલે કે
શ્રેણી માટે r ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 અને સમાંતર માટે 1/r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. આપણે એ સંબંધ છે r ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 ની જગ્યાએ આપણે એમ લેશું rs ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2, કેમ કે આપણે એમ કહીશું શ્રેણી એટલે કે સિરીઝ એટલે rs, અને જ્યારે સમાંતર માટે પેરેલલ એટલે કે 1/r પ્રાઇમ ની જગ્યાએ 1/rp વડે આપણે દર્શાવશું. પછી એનું સાપેક્ષ ત્રુટિનું સમીકરણ પણ આપણને એક આપી દીધેલું છે, તો એનો ઉપયોગ પણ આપણે કરવાનો છે. બરોબર, ડાયરેક્ટ સૂત્ર આપી દીધે છે, આપણે તારાવાના નથી કોઈ પણ પ્રકારના. બરોબર, જે વેલ્યુ આપી છે વેલ્યુ લખીને આપણે આ એક્ઝામ્પલની આગળ શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 2.10. આપણને જે વેલ્યુ આપી છે એ છે, એક છે r1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ, અને બીજી વેલ્યુ આપી છે r2 ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. આટલી વેલ્યુ આપી દીધી છે. આપણને શ્રેણી અને સમાંતર માટેની અવરોધનું સમતુલ્ય અવરોધનું સમીકરણ આપણને પૂછ્યું છે. સમતુલ્ય અવરોધ એટલે ધારો કે આપણે શ્રેણીની વાત કરતા હોય તો rs ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર ફાઇનલ આન્સર હોવો જોઈએ કે r બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા r. બરોબર, આ આપણો ફાઇનલ આન્સર હશે. તો આપણે r બાર મેળવવાનો ને ડેલ્ટા r. તો સિરીઝ માટે આપણે વાત કરી, સિરીઝ માટે આપણને સમીકરણ આપી દીધું છે a rs ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2. આ આપણને સંબંધ સમીકરણ આપી દીધું છે. તો આની ઉપરથી આપણે લખી શકીએ r1 એટલે કેટલા છે 100 પ્લસ ઓર માઇનસ 3, તો લખો 100 પ્લસ ઓર માઇનસ 3, પ્લસની નિશાની. r2 એટલે કેટલા છે 200 પ્લસ ઓર માઇનસ 4. તો આની અંદર આપણે કીધું સાદો સરવાળો એ 100 પ્લસ 200, 100 પ્લસ 200 કેટલા થશે 300. વચલા પદની નિશાની 3 પ્લસ 4 કેટલા થશે 7. તો શ્રેણી માટે સમતુલ્ય અવરોધ સીધો આપણને ફાઇન થઈ ગયો કે આવી રીતના શ્રેણી માટે આપણે મેળવી શકીએ r પ્લસ ઓર માઇનસ r ડેલ્ટા r, જે ફોર્મમાં આપણે લાવવાનો હતો એ. પેરેલલ માટે આ જ ફોર્મની અંદર આપણે વાત કરવાની છે, પણ પેરેલલ માટે થોડુંક ટફ પડશે, કેમ કે એની અંદર શું છે ભાગાકાર છે. તો ભાગાકાર માટે આપણે થોડુંક અલગ રીતે કંઈક જવું જોઈશે. તો આ તમને સમજાઈ ગયું હશે. બરોબર છે, આગળ વધીએ ભાગાકાર માટે. વેલ્યુ તો આપણી આના જ છે, વેલ્યુમાં કોઈ જાતનો ફેર નથી. બરોબર, સમાંતર માટેની વાત કરીએ તો b સમાંતર માટે શું લખી શકીએ, સમીકરણ આપણને પૂછો 1/r પ્રાઇમ, r પ્રાઇમ ની જગ્યાએ આપણે લખશું rp, p ફોર પેરેલલ સમાંતર 1/r1 પ્લસ 1/r2. આ આપણને સમીકરણ આપ્યું છે. આનો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો મારે rp ને સૂત્રનો કરતા કરવો જોઈએ. એની પહેલા હું શું કરી લઉં, પહેલા સામેની સાઈડ છે એ સાદો ચોકડી ગુણાકારની રીત વાપરું. r2 અહીંયા ગુણાય, r1 અહીંયા ગુણાય, એટલે ઉપર શું થશે r1 પ્લસ r2 છેદમાં બંનેનો ગુણાકાર r1 r2. બરોબર, હવે આને હું વ્યસ્ત કરી નાખું, આને હું વ્યસ્ત કરી નાખું તો શું મળે rp, આ સાઈડ વ્યસ્ત કરું તો rp, આ સાઈડ વ્યસ્ત કરું તો r1 r2 બાય r1 પ્લસ r2. આવું મને પદ મળશે. હવે આની અંદર હું ખાલી વેલ્યુ મૂકી દઉં તો મારી પાસે r1 છે, આ r1, અને આને હું r2 કહું. બરોબર, તો હું ડાયરેક્ટ લખી શકું કે 100 ગુણ્યા 200 ભાગ્યા 100 વત્તા 200, તો કેટલા થશે કે 100 ગુણ્યા 200 ટોટલ 20,000 થશે, ભાગ્યા 100 પ્લસ 200 એટલે 300, 2 2 શૂન્ય ગયા, 200 ભાગ્યા 3 કેટલા આયા 200 ભાગ્યા 3, 200 ભાગ્યા 3 કરો એટલે તમને કંઈક મળશે 66.7 ઓહમ. તો આપણને શું મળ્યું rp મળ્યો. આપણો આન્સર ફાઇનલ આન્સર કેવો આવશે, કે ફાઇનલ આન્સર આપણો આવતો હશે એ કંઈક આ પ્રકારે છે સમતુલ્ય અવરોધ માટે, કે rp બરાબર આપણે એમ કહી શકીએ કે rp બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા rp. આ આપણને મળે છે rp બાર મળે છે. બરોબર છે, rp બાર વડે દર્શાય આપણને શું મળે rp બાર મળી ગયો. હવે આપણે એનું શું ગોતવાનું છે, ડેલ્ટા rp ગોતવાનો છે. ડેલ્ટા rp આપણે કેવી રીતના મેળવી શકીએ, તો તેની માટે આપણને એક સમીકરણ અંદર આપેલું છે. તો અહીંયા હું લખી નાખું કે rp બાર ઇઝ ઇક્વલ ટુ 66.7 ઓહમ. આગળ આપણે એનો યુઝ કરવાનો છે તેની માટે. બરોબર, હવે આપણે શું મેળવશું ડેલ્ટા rp. કેવી રીતના મેળવાય તે જોઈ લઈએ.
ડેલ્ટા આરપી માટે આપણને એક સમીકરણ આપ્યું છે, તેને આપણે ધ્યાનમાં લઈશું. કયું સમીકરણ આપ્યું છે? કે સમીકરણ આપણને એવું આપ્યું છે, ડેલ્ટા આર પ્રાઇમ આપ્યું છે, પણ આપણે અહીંયા આરપી લઈશું અપોન આરપી સ્ક્વેર, બરોબર, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર. આવું આપણને સમીકરણ આપ્યું છે. તો આ સમીકરણ ઇઝી મેળવી છે કે આરપી આપણી પાસે છે, આરપી ને સામેની સાઈડ ગુણી નાખીએ, આરપી ને આપણે સામેની સાઈડ ગુણ નાખીએ તો શું થશે? ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર ગુણ્યા આરપી સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન ડેલ્ટા R2 સ્ક્વેર ગુણ્યા ડેલ્ટા આરપી સ્ક્વેર ગુણાશે શું? આરપી સ્ક્વેર. આટલું એની સામે ગુણાઈ જશે, બરોબર. તો હવે આની બધી કિંમત મૂકી દઈએ. બધી જ કિંમત આપણી પાસે છે, કોઈ કિંમત બાકી નથી. ડેલ્ટા R1 આ ડેલ્ટા R2 આ R1 અને R2 અને આરપી, બરોબર. તો ડેલ્ટા R1 એટલે કે 3, R1 એટલે કે 100 નો વર્ગ 100 નો સ્ક્વેર ગુણ્યા આરપી એટલે 66.7 નો વર્ગ પ્લસ ડેલ્ટા R2 આપણી પાસે છે 4, અહીંયા લખો 4 છેદમાં ડેલ્ટા R2 સ્ક્વેર ખાલી R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 200, તો 200 નો વર્ગ ગુણ્યા આરપી એટલે કે 66.7 નો વર્ગ, બરોબર છે. તો આ બધાનું તમે સાદું રૂપ આપશો તો તમને મળશે 1.3346 પ્લસ 0.4448 ઇઝ ઇક્વલ ટુ આનું સાદું રૂપ આવશે, આનું સાદું રૂપ આવશે, બંનેનો સરવાળો કરશો તો તમને મળશે 1.7794. આ તમને મળશે. શું મળશે? આ તમને કેની વેલ્યુ મળશે? ડેલ્ટા આરપી બાય આપણને મળશે વેલ્યુ ડેલ્ટા આરપી ની. શેની મળશે? અહીંયા આવશે ડેલ્ટા આરપી. શું કર્યું? આરપી આ સાઈડ ગુણી નાખ્યા એના કારણે, બરોબર. ડેલ્ટા આરપી આપણને ફાઇન્ડ થઈ ગયું. ડેલ્ટા આરપી મળી ગયું હોય તો આપણે મુખ્ય સમીકરણ છે તેની ઉપરથી સમતુલ્ય અવરોધ મળી જાય. ડેલ્ટા ખાલી આરપી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું? સૂત્ર આપણું આવું હતું કે આરપી ઇઝ ઇક્વલ ટુ આરપી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી. આ આપણું સમીકરણ હતું. તો આરપી આપણને મળી ગયું 66.7 પ્લસ ઓર માઇનસ 1.7 લઈશું, 1.7, બરોબર, ઓહમ. તો આપણને શું મળ્યું? સમાંતર માટે સમતુલ્ય અવરોધ મળ્યો. શું મળ્યું? સમાંતર માટે સમતુલ્ય અવરોધ, જે 1.7 વધારે છે અથવા તો 1.7 ઓછો છે. 7 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 8, 1.8 પર શું કહેવાય આપણે વેલ્યુને એક અંક એટલે કે 5 કરતાં મોટો અંક હોય અને એના પછી અંક પણ 5 કરતાં મોટો હોય તો તમે એક આગળ ઉમેરી શકો છો, બરોબર. તો આવો કંઈક એક્ઝામ્પલ છે, ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આની ઉપરથી હું તમને અસાઇનમેન્ટમાં ઘણા બધા એક્ઝામ્પલ આપવાનો છું, તે તમે સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે, બરોબર છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ આજનો આપણે જોઈ લઈએ. તો આપણે રકમ જોઈએ પહેલા 2.11 પછી 2.12 જોઈશું. 2.11 શું છે કે જો z ઇઝ ઇક્વલ ટુ a⁴ b⁴ અપોન c ઇન્ટુ d⁴ હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટી શોધો. સાપેક્ષ ત્રુટી મેળવવાની છે. ઘાતાંકવાળા પદ આપણને આપેલા છે. કેના બરાબર આપ્યા છે? કે z બરાબર આપણને પદ આપી દીધું છે કે a⁴ b⁴ અપોન c ઇન્ટુ d⁴ આપણને આટલા પદ આપણને આપેલા છે. આની આપણે સાપેક્ષ ત્રુટી મેળવવાની છે. તો z માટે સાપેક્ષ ત્રુટી લખવી હોય તો ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ શું છે? a⁴ તો 4 આગળ ગુણાઈ જાય, ડેલ્ટા a બાય a b એટલે કે પ્લસ ઘાત હોય આગળ આવી જાય 1/3 ડેલ્ટા b બાય b. ભાગાકાર હોય તો એ સરવાળામાં વહી જાય તો c ઉપર એક ઘાત છે એટલે કે 1 c બાય c પ્લસ 3/2 ડેલ્ટા d બાય d.
તો આપણું શું થઈ ગયું? સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ. આને પ્રતિશતમાં કરવાનું કે તો અહીંયા ગુણ્યા 100%, આ બધામાં ગુણ્યા 100 કરી નાખો એટલે તમને કેમાં મળી જાય? પ્રતિશતની અંદર. ખૂબ જ સરળ છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. ઘાતાંકવાળા પદોને તમે તમારી ત્રુટિની અંદર કેવી રીતના કરી શકો છો, બરોબર? ભાગાકારમાં હોય એ પણ કેમાં વહી જશે? સરવાળાની અંદર વહી જશે. ઘાત હોય આગળ આવી જાય અને એની ત્રુટિ લઈ લેવાની, બરોબર? કમ્પ્લીટ છે. જોઈએ આપણે 2.12. 2.12 ની અંદર આપણને શું કહે છે તે આપણે ધ્યાનથી જોવાનું છે કે 2.12 ની રકમ કંઈક આવી આપી છે કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t = 2π√L/g છે. 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L = 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદન વાળા કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થવું જોઈએ? g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થવું જોઈએ તે આપણે મેળવવાનું છે. તો ખૂબ જ સરળ છે. આપણને કેટલી વસ્તુ આપી દીધી છે? જો એક તો L આપી દીધું છે, ડેલ્ટા L આપી દીધું છે, 1 mm ડેલ્ટા L છે, જ્યારે ડેલ્ટા T આપણને આપ્યું છે 1 સેકન્ડ અને T આપણને માત્ર ખાલી T આપણને આપ્યું છે 90 સેકન્ડ. એમાંથી આપણે g ને ફાઇન્ડ કરવાનું છે. પહેલા આપણે સમીકરણ જોઈશું. સમીકરણ ઉપરથી g ને સૂત્રનો કરતા કેવી રીતના બનાવાય તે જોઈશું. તો 2.12 નંબરના એક્ઝામ્પલની અંદર આપણને એક સૂત્ર આપી દીધું છે. કયું સૂત્ર આપ્યું છે કે t = 2π√L/g. આપણે g ને સૂત્રનો કરતા કરવો છે તો અંડરરૂટ દૂર કરવું પડે. અંડરરૂટ દૂર કરવું હોય તો બંને સાઈડ આપણે શું કરવું પડે? વર્ગ કરવો પડે. વર્ગ t² 2 નો વર્ગ 4 π² L/g આપણને મળી જાય. હવે g ને સૂત્રનો કરતા તમે ઈઝીલી કરી શકો. તો g ને સૂત્રનો કરતા કરો તો 4π² L/t², બરોબર? અચળ પદોને આપણે ત્રુટિની અંદર અવગણીએ છીએ. અચળ પદો દૂર થઈ જાય છે. તો આની માટે આપણે હવે ત્રુટિ મેળવવી હોય, ચોકસાઈ વાળું માપન લેવાનું, ત્રુટિ મેળવવી કેવી રીતના મેળવી શકીએ? આની આપણે એમ કહીએ કે સાપેક્ષ ત્રુટિ ΔG/g = L. તો ડેલ્ટા L/L ભાગાકારમાં હોય તો આપણે કીધું હતું સરવાળામાં વહી જાય અને ઘાત હોય આગળ આવી જાય તો 2 ગુણ્યા ડેલ્ટા T/t આપણને કંઈક આવું પદ મળે. આ થોડીક વાર માટે પૂછી નાખો. અહીં આપણે ડેટા લખી નાખી કે આપણને જે ડેટા આપ્યો છે તે કયો આપ્યો છે કે L બરાબર આપણને આપી દીધા છે 20 સેન્ટીમીટર. ડેલ્ટા L આપણને આપ્યું છે 1 mm. કેટલું આપ્યું છે? 1 mm. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 0.1 સેન્ટીમીટર. ડેલ્ટા T આપણને આપી દીધા છે કેટલા આપ્યા છે? 1 સેકન્ડ. અને ખાલી T આપણને આપી દીધા છે 90 સેકન્ડ. કેટલા આપ્યા છે? 90 સેકન્ડ, બરોબર? આટલી વસ્તુ આપણને આપી દીધી હોય તો આપણે આની અંદર માત્ર કિંમત મૂકવાની રહે. ડેલ્ટા L 0.1 ખાલી L એટલે કે 20 પ્લસ 2 કૌંસની અંદર ડેલ્ટા T એટલે 1 સેકન્ડ. ડેલ્ટા T એટલે 1 સેકન્ડ અને T એટલે 90, બરોબર? આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે 0.027. કેટલા મળશે? 0.027. આપણને શું મળ્યું? g ની આપણને સાપેક્ષ ત્રુટિ મળી ગઈ. હવે આને પ્રતિશતમાં કન્વર્ટ કરવી હોય તો શું કરવાનું કે ડેલ્ટા G/g × 100 is equal to 0.027 × 100. આનું સાદુરૂપ આપો એટલે આપણને જે ત્રુટિ મળશે 2.7%. સરેરાશ આપણે લખ્યું હોય તો 3% ની નજીક લખી શકીએ કે g ની આપણે ચોકસાઈનું મૂલ્ય નક્કી કરી શકીએ. કેટલું થશે? 3% જેટલું. કેટલું થશે? 3% જેટલું. તો ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. આવા એક્ઝામ્પલ હું તમને અસાઇનમેન્ટની અંદર આપીશ જે તમારે સારી રીતે સોલ્વ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર સાર્થક અંકો સાથે મળીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.